નમસ્કાર. પહેલાં તો મારા બધા વોટર મિત્રોને બીસીએના ઇલેક્શન માટે વોટ કરવા આવવા માટે હું આમંત્રણ પાઠવું છું. જરૂરથી આવજો, કારણ કે પરિવર્તનની આંધી ફૂંકાઈ ગઈ છે. પરિવર્તન આવી રહ્યું છે, પરિવર્તન થઈને રહેશે. રોયલ સત્યમેવ જયતેની ટીમ જીતી જશે અને એટલા માટે જ આજે માનનીય હાઈકોર્ટે એમને જે ફટકાર આપી છે એનો આ જવાબ આપણે મતો આપીને કરીશું અને મતોની ગણતરી સારી રીતે થાય અને સુચારુ રૂપે થાય એ માટે અમે એવું કહીએ છીએ કે ઇલેક્ટોરલ ઓફિસરને એવી વિનંતી કરીએ છીએ કે બધા બેલોટ બોક્સ પ્લીઝ કલેક્ટરના એમાં સેફ બોક્સમાં મૂકી દે, નહીં તો આમાં ગેરરીતિ થવાની સંપૂર્ણ શક્યતા છે. જો ગેરરીતિ નહીં થાય તો રોયલ સત્યમેવનો જ્વલંત વિજય થવાનો છે, એમાં કોઈ શંકા છે નહીં. અમે અમારો મેનિફેસ્ટો છે જે તમને બધાને હમણાં આપી રહ્યા છે. અમે વારંવાર આ વસ્તુનો અમે પોઝિટિવિટીથી જવા માગીએ છીએ. અમે કોઈ ગ્રુપ સાથે નહીં, અમે બીસીએ માટે કામ કરવા માગીએ છીએ. એમાં જે પણ સક્ષમ સારા લોકો છે બધાને અમે સાથે લઈને ચાલીશું. જરૂર પડશે તો કિરણ મોરેનો બી અમે ક્રિકેટ માટે સાથ લઈશું. પણ વહીવટ માટે અમને ટીમ બદલવાની જરૂર છે. વહીવટ સારી રીતે સુચારુ રૂપે થાય એ માટેના પ્રયત્ન રૂપે જ આ ઇલેક્શન લડી રહ્યા છે અને અમે વિજયની નજીક છે. આ તો એવું છે કે હું પ્રેસિડન્ટ થઈ જાઉં પછી મારા ઘરે નેક્સ્ટ ટાઈમ ઇલેક્શન કરીશ, એના જેવી વાત છે. તદ્દન ખોટી વાત થઈ છે. અમે એના માટે બહુ વિરોધ નોંધાયો છે. અનફોર્ચ્યુનેટલી એમણે અમારું સાંભળ્યું નથી. તે તદ્દન ખોટું છે, ગેરવ્યાજબી છે. પણ હવે અમારા પાસે કોઈ ચોઈસ નથી. આપ જઈને જોઈ લો, જે રીતના બોર્ડ લગાવવામાં આવ્યા છે હમણાં અને વિડીયો કેમેરાથી તમે લઈને ચેક કરી લો, તમને ખ્યાલ આવી જશે કે કેટલું બધું ખોટું થઈ રહ્યું છે. કહેવાનું શું, જોઈને જોઈ લો ને ભાઈ, તમને ખબર પડી જશે.